હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં એક ફેરફાર થયો. ભારત ચિંતિત બન્યું અને પછી માત્ર એક જ અઠવાડિયામાં આકાશે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. શું એલ નાઇનો હારી ગયો કે કુદરતે ફરી રમત બદલી? ગયા અઠવાડિયે આપણે એલ નાઇનોની અસર વિશે વાત કરી હતી અને આપણે બે મહત્વની વાત કહી હતી. એમાંની પહેલી વાત હતી કે એલ નાઇનો ભારતના વરસાદને ચોક્કસ અસર કરી શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે એલ નાઇનો તે સર્વશક્તિમાન નથી. આપણે 1997નું ઉદાહરણ પણ જોયું હતું. સૌથી શક્તિમાન એલ નાઇનો પૈકીનું એક ત્યારે આવ્યું હતું, પરંતુ ભારતીય મહાસાગરમાં ડેવલપ થયેલી એટમોસ્ફિયરિક સિસ્ટમે તેમની અસરને ઘણા બધા અંશે ઓછી કરી નાખી હતી. અને આપણે બીજી મહત્વની વાત એ જોઈ કે આઝાદીથી અત્યાર સુધીમાં આવેલા 15 શક્તિશાળી એલ નાઇનો પૈકી માત્ર 7 જ એલ નાઇનો એવા હતા કે જ્યારે ઓછો વરસાદ અથવા દુષ્કાળ પડ્યો. બાકીના દરેક એલ નાઇનો સમયે ભારતમાં સામાન્ય અથવા સામાન્યથી થોડો જ ઓછો વરસાદ થયો હતો. એટલે જ આપણે કહી શકાય કે માત્ર એલ નાઇનો ઉપરથી આખી વાર્તા લખી શકાતી નથી. તમે જો છેલ્લા અઠવાડિયાની જ વાત કરો તો બોમ્બેમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો. ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ ઘણો બધો પડ્યો છે અને ઉત્તર ભારતમાં પણ માહોલ જામવા લાગ્યો છે. અને એટલા માટે જ ઘણા લોકો પૂછી રહ્યા છે કે શું 2026માં પણ એલ નાઇનો હારી ગયો કે પછી કુદરતે રમત બદલાવી નાખી છે. આપણે આજના એપિસોડમાં સમજવાનો પ્રયત્ન કરીશું. એક જ અઠવાડિયામાં શું બદલાયું? જો તમે માત્ર સમાચાર વાંચતા હશો કે જોતા હશો તો તમને લાગશે કે આ માત્ર એક જ અઠવાડિયામાં શું બદલાઈ ગયું, કારણ કે હજી અઠવાડિયા પહેલા તો બધી ન્યૂઝ ચેનલો, બધા ન્યૂઝપેપરો, સોશિયલ મીડિયાના હેન્ડલ્સ, યુટ્યુબર્સ બધા કહેતા હતા કે આ વખતનો એલ નાઇનો જોરદાર છે અને ભારતમાં વરસાદ ઓછો પડી શકે છે. અને ત્યારે કદાચ હાલત પણ ઘણી ગંભીર હતી, કારણ કે જુલાઈ મહિનો જ્યારે શરૂ થયો ત્યારે ભારતનો એવરેજ રેઇન લગભગ 70થી 80% બધી જગ્યાએ ઓછો થયો હતો. તો પછી આ અચાનક શું બદલાઈ ગયો? હવામાન ક્યારેય અચાનક બદલાતું નથી, પરંતુ તે હંમેશા ધીમે ધીમે બદલાય છે. અને છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં આવેલા અરબી સમુદ્ર અને બે ઓફ બેંગાલ એ બંને તરફ એવી એટમોસ્ફિયરિક પ્રેશર સિસ્ટમ ઊભી થઈ કે જેમણે આખી રમત બદલાવી નાખી. ભારત માટે 4 નવા ખેલાડીઓ. આપણે ગયા એપિસોડમાં એલ નાઇનોને એક ખેલાડી તરીકે સમજ્યો હતો, પરંતુ હવે મેદાનમાં 4 નવા ખેલાડીઓ આવ્યા છે. સૌથી પહેલો, બંગાળાની ખાડીમાં બનેલું લો પ્રેશર સિસ્ટમ, તે સતત ભેજ ભારત તરફ ધકેલવા લાગ્યું. બીજો ખેલાડી, સક્રિય મોન્સૂન ટ્રફ, જેના કારણે વરસાદી સિસ્ટમો દેશના મોટા ભાગ સુધી પહોંચી. ત્રીજો ખેલાડી, અરબી સમુદ્રમાંથી આવતો ભેજનો સતત પુરવઠો. અને ચોથો, વિવિધ સ્થાનિક હવામાન પ્રણાલીઓ, જેમણે અનેક રાજ્યોમાં વરસાદને વધુ મજબૂત બનાવ્યો. પરિણામ, એલ નાઇનો ગયો નહોતો, પરંતુ ભારત ઉપર તેની અસર ઘણા બધા અંશે ઓછી થઈ ગઈ. તો શું એલ નાઇનો હારી ગયો? જવાબ છે ના. એલ નાઇનો હજુ પણ વિશ્વના ઘણા બધા ભાગોના હવામાનને અસર કરી રહ્યો છે, પરંતુ ભારતની વાર્તા માત્ર એલ નાઇનો નથી લખતો. ભારતનું ચોમાસું ઘણી બધી એટમોસ્ફિયરિક પ્રેશર સિસ્ટમ સાથે મળીને નક્કી કરે છે. અને અત્યારે આ જે એટમોસ્ફિયરિક પ્રેશર સિસ્ટમ્સ છે તે એલ નાઇનો કરતાં વધારે મજબૂત સાબિત થઈ રહી છે. 1997 કેમ ફરી યાદ આવી? ગયા એપિસોડમાં આપણે 1997ના રેઇની સિઝન વિશે વાત કરી હતી. ખૂબ જ શક્તિશાળી એલ નાઇનો પૈકીનું એક
અને વિશ્વના વૈજ્ઞાનિકોને લાગી રહ્યું હતું કે ભારત પર આ ભારે પડી શકે એમ છે અને ચોમાસું મહદઅંશે નબળું જશે. પરંતુ ભારતીય મહાસાગરમાં ડેવલપ થયેલા એટમોસ્ફિયરિક પ્રેશર સિસ્ટમે રમત બદલાવી નાખી. પરંતુ આ વર્ષે સંપૂર્ણપણે ઇતિહાસ પુનરાવર્તિત થઈ રહ્યો હોય એવું તો હજી કહી શકવું ઘણું જ વહેલું છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે હવામાન છે તે કોઈ પણ એક જ સિસ્ટમ ઉપર નથી ચાલતું. ખોટો વરસાદ યાદ છે? આપણે ગયા એપિસોડમાં એક શબ્દ વાપરેલો, ખોટો વરસાદ. વરસાદ પડે એ તો ખૂબ જ સારું છે, પરંતુ મહત્વનું એ પણ છે કે ક્યાં પડ્યો, કેટલો પડ્યો અને ક્યારે પડ્યો. જો એક જ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડી જાય અને પછી 15-20 દિવસ કે ઘણા બધા દિવસોની બ્રેક લાગી જાય તો લોકો અને ખાસ કરીને ખેડૂતો માટે સમસ્યા ત્યાંની ત્યાં જ રહે છે. અને આજે પણ વરસાદનું પ્રમાણ જ નહીં, પરંતુ તેનું વિતરણ પણ એટલું જ મહત્વનું છે. દુનિયામાં શું થઈ રહ્યું છે? ભારતની સ્થિતિ સુધરી છે, પરંતુ વિશ્વના ઘણા બધા ભાગોમાં અલ નૈનોની અસર ખૂબ જ મોટા પ્રમાણે જોવામાં આવી રહી છે. અમેરિકાનો ઘણો મોટો ભાગ અત્યારે દુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહ્યો છે અને વિશ્વના ઘણા બધા બીજા દેશો પણ અલ નૈનોને કારણે આબોહવાની અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. આપણે ફ્રાન્સ અને અન્ય યુરોપિયન દેશો ગરમીથી કેટલા પરેશાન થઈ રહ્યા છે એના ઘણા બધા વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયા ઉપર કેટલાક દિવસથી જોઈ રહ્યા છે. એટલે આપણે કહી શકીએ કે અલ નૈનો સામેની આજે વૈશ્વિક લડાઈ છે એ હજી પૂરી થઈ નથી. આગળ શું? હવે એક મહત્વનો સવાલ કે આગળ શું? અત્યારે ભારત ઉપર વરસાદ લાવનારી સક્રિય હવામાનની પ્રણાલીઓ ખૂબ જ મજબૂત છે અને એટલા માટે જ અલ નૈનોની અસર ઘણા બધા અંશે દબાઈ ગઈ છે. પરંતુ વૈજ્ઞાનિકોની નજર બે મહત્વપૂર્ણ પરિસ્થિતિઓ ઉપર છે. એમાંની પહેલી છે કે આ જે સક્રિય હવામાનની પ્રણાલીઓ છે એ કેટલા દિવસ સુધી ટકશે અને જો એ ખૂબ જ ઝડપથી નબળી પડશે તો ભારતનું ચોમાસું ફરીથી અનેક ચેલેન્જીસ જોઈ શકે છે. અને બીજી, અલ નૈનો પ્રશાંત મહાસાગરમાં હજુ પણ સક્રિય છે અને ઘણા બધા દેશોની આબોહવા ઉપર અસર કરી રહ્યો છે. જો આપણી સ્થાનિક વરસાદની પ્રણાલીઓ નબળી પડશે અને બીજી કોઈ સક્રિય વરસાદની મજબૂત પ્રણાલી નહીં બને તો અલ નૈનો આપણી પ્રણાલીઓ ઉપર હાવી થઈ શકે છે અને ભારતની ઉપર સ્પષ્ટ અસર વર્તાવી શકે છે. આનો મતલબ એવો નથી કે બધે જ દુકાળ પડે, પરંતુ વરસાદનું વિતરણ અસમાન થઈ શકે છે. એટલે કે ક્યાંક વધારે વરસાદ પડે, ક્યાંક ઓછો વરસાદ પડે અને ક્યાંક ખોટો વરસાદ. અને એટલે જ હજુ આ વાર્તા પૂરી થઈ નથી. આગામી થોડા દિવસો ખૂબ જ મહત્વના છે અને જેમ જેમ અમારી પાસે નવી ઇન્ફોર્મેશન આવતી રહેશે અમે ફરીથી આ વાર્તા લઈને તમારી સમક્ષ આવતા રહેશું. કારણ કે વિજ્ઞાનમાં કોઈ છેલ્લો જવાબ હોતો નથી. જેમ જેમ નવા ડેટાસ આવતા રહે છે એમ સમજ પણ બદલાય છે અને સચિન્સ ડાયરીમાં આ બદલાતી હકીકત અમે તમારી સાથે સમજતા રહેશું.